આપણે નાનું કાર્ય કર્યું હોય ને તો પણ એમ થાય કે મને યશ મળે તો સારું, પણ આ ઇનક્રેડિબલ લાઈફ, એવી લાઈફ પ્રમુખ સ્વામી મહારાજ જીવ્યા. એક સ્ટેપ આગળ એમના જીવનની પવિત્રતા. એમને પત્રકારે પૂછ્યું કે તમને ક્યારે કોઈ સ્ત્રી સંબંધી સંકલ્પ કે અનુભવ? પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા ત્રિકાળમાંય નહીં. અને નિષ્કલંક જીવન 95 વર્ષનું એ જીવ્યા. દેટ ઇઝ કોલ્ડ ઇનક્રેડિબલ લાઈફ. આ વાક્યનો મહિમા રિસન્ટ ટાઈમ્સમાં ઘણા બધા બાબાની ઘણી બધી વાતો આવે છે, ત્યારે તમને વિશેષ આ વાત સમજાશે કે આવું પવિત્ર જીવન એટલે શું કહેવાય. પ્રમુખ સ્વામી મહારાજના નામે કોઈ બેંક એકાઉન્ટ નહીં. પ્રમુખ સ્વામી મહારાજના નામે કોઈ ફાર્મ હાઉસ કે બોમ્બેમાં ફ્લેટ કે કોઈ બીચ હાઉસ નહીં. બાકી 1300 મંદિરો અને 150 હોસ્પિટલ, સ્કૂલ, હોસ્ટેલ, કોલેજો બાંધી હોય, એમના નામે કોઈ પ્રોપર્ટી જ નહીં. ધીસ ઇઝ કોલ્ડ નિષ્કલંક અને નિસ્વાર્થ જીવન, ચારિત્રયુક્ત, એ ઇનક્રેડિબલ લાઈફ. એ પ્રમુખ સ્વામી મહારાજનું જીવન. અને જે ચોથી વાત આપણે કરેલી, ભગવાન પ્રત્યેની અનન્ય શ્રદ્ધા. ચિદાનંદ સ્વામી એમનું જીવન જોઈને બોલેલા કે વી કન્સિડર લોર્ડ રામા એઝ ધી મર્યાદા પુરુષોત્તમ. આઈ થિંક we see in Pramukh Swami the Maryada Purush of our times. ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ હતા. આ પ્રમુખ સ્વામી મહારાજ અત્યારે મર્યાદા પુરુષ છે. એ વાત કરીને એમને કહ્યું તો અનન્ય ભક્તિભાવ એમને ભગવાન પ્રત્યે હતો. આ એમના જીવનમાં જે અખંડ આનંદ હતો એનું મુખ્ય રહસ્ય હતું. એ અખંડ આનંદ ભોગવવો ભગવાનના સંબંધે, that is called incredible life. એ કહેવાય અદ્ભુત અને અદ્વિતીય દિવ્ય જીવન. તો એ એમના જીવનમાં હતું. એ પણ એમના જીવનની એક બહુ જ મોટી વિશેષતા હતી. અને એ હજારો લોકોને પ્રતિથી. રઘુવીરભાઈ ચૌધરી આટલા મોટા લેખક, વિવેચક, વક્તા, એમણે પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે તમે 70ની દાયકામાં જ્યારે નવા ગાદી પર આવ્યા ને ત્યારે પણ હું તમને મળતો, અને આજે 2005માં તમે અક્ષરધામનું ઉદ્ઘાટન કર્યું 35 વર્ષ પછી, પણ હું તમને મળું છું. તમે દેશ પરદેશમાં આટલું ફર્યા, મોટા મોટા દેશના પ્રધાનમંત્રીઓ, રાષ્ટ્રપતિઓ આપને મળ્યા, આટલી બધી સિદ્ધિઓ આપને મળી. આપ એક બહુ જ નાના સંપ્રદાયના વડા હતા ત્યારે પણ મેં તમને જોયેલા છે, આજે પણ જોઉં છું. તમારી આંખોમાં કોઈ ફેર પડ્યો નથી. આંખોમાં ક્યાંય અહંભાવ આવ્યો નથી. આંખોમાં મેં કર્યું એ ભાવ નથી આવ્યો. એમ વાત કરીને રઘુવીરભાઈ બોલેલા કે સ્વામી, ધન અને સ્ત્રીની મર્યાદા તો ઓળંગી જઈને કોઈ સમાજ સેવા કરી લે, પણ સૌથી મોટી જે માનવીય મર્યાદા છે, અહંભાવ, એને કોઈ ઓગાળી ના શકે. એ તમે ઓગાળ્યો છે એ તમારી આંખોમાં મને દેખાય છે. ધીસ ઇઝ કોલ્ડ ઇનક્રેડિબલ લાઈફ. ગમે તેટલી સિદ્ધિ મળે, આંખોના ભાવ, ફેશિયલ એક્સપ્રેશન્સ અને બોડી લેંગ્વેજમાં કોઈ ફેર ન પડે. સાદાય, એ ઇનક્રેડિબલ લાઈફ કહેવાય. તો આવી એક અદ્ભુત, અદ્વિતીય, દિવ્ય જીવન એ પ્રમુખ સ્વામી મહારાજ એ જીવ્યા. અને લોકોને એવા જીવનની અનુભૂતિ કરાવી. ડોક્ટર કલામ સાહેબે ટ્રાન્સેન્ડન્સ પુસ્તક લખ્યું. એનું સબટાઇટલ છે માય સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સીસ વિથ પ્રમુખ સ્વામી મહારાજ. મારા આધ્યાત્મિક અનુભવો. પહેલી વાર ઇતિહાસમાં એવો પ્રસંગ બન્યો કે કોઈ રાષ્ટ્રપતિએ કોઈ ધર્મગુરુ માટે પુસ્તક લખ્યું હોય. પહેલી વાર એવો પ્રસંગ બન્યો કે આટલી મોટી પદવીને પામેલી એક વ્યક્તિ ઇતર ધર્મની ધર્મગુરુ વ્યક્તિ માટે કોઈ પુસ્તક લખે. અને પહેલી વાર એવો ઇતિહાસમાં પ્રસંગ બન્યો કે અ સાયન્ટિસ્ટ, એન એન્જિનિયર, અ પ્રેસિડન્ટ, પીપલ્સ પ્રેસિડન્ટ, અને જે વ્યક્તિને 48 ઓનરરી પીએચડી ડિગ્રીઝ હતી, એ વ્યક્તિએ એક ધર્મગુરુ જે ફક્ત 5 ધોરણ ભણેલા હતા એની માટે એક પુસ્તક લખ્યું. આ પુસ્તકમાં 50મા પાના ઉપર એ અબ્દુલ કલામ સાહેબ લખે છે એક જ વાક્ય જે મારે તમને કહેવું છે. હી રાઇટ્સ, પ્રમુખ સ્વામી હેઝ પુટ મી ઇન અ ગોડ સિન્ક્રનસ ઓર્બિટ. એમની સ્પેસની ભાષામાં એમને લખેલું કે પ્રમુખ સ્વામી મહારાજે મને ભગવાનના પરિભ્રમણમાં મૂકી દીધો છે, કોઈ અપેક્ષા નથી. તો આવી હજારો વ્યક્તિને પ્રમુખ સ્વામી મહારાજે પોતે ઇનક્રેડિબલ લાઈફની અનુભૂતિ કરાવી છે. એ લોકોને ઇનક્રેડિબલ લાઈફનો આનંદ આપ્યો છે. તો એક એવી ઇનક્રેડિબલ લાઈફ, અદ્ભુત જીવન જીવ્યા હશે. એ પણ એક વિશેષતા છે. જબરદસ્ત સમર્પણ ભાવ ઉભો કર્યો. 1991માં અમેરિકામાં કલ્ચરલ ફેસ્ટિવલ ઇન્ડિયા ઉજવાયો. 1 મહિનાનો ઉત્સવ, 2600 સ્વયંસેવકો, ટેક્સાસ ગવર્મેન્ટના એટોર્ની જનરલ જેક લેડ આવેલા. એ તો ગાંડા થઈ ગયા
એ કે આટલો મોટો સમર્પણ ભાવ અમેરિકાની ધરતી ઉપર, ટાઈમ ઇઝ મની. જ્યારે આપણે ટાઈમ ઇઝ મની સમજવા માંડ્યા ત્યારે અમેરિકન્સ ટાઈમ ઇઝ મોર દેન મની સમજવા માંડ્યા. ત્યાં લોકો મહિનો, 2 મહિના, 6 મહિનાની રજા લઈને સેવા કરે અને મુખ્ય મંચ ઉપરથી સન્માન પછી બોલ્યા કે there are 2600 volunteers here in the CFI. Anybody who can inspire this kind of leadership. આવું નેતૃત્વ જે વ્યક્તિ પૂરું પાડી શકે. એટલે પ્રમુખ સ્વામી મહારાજની વાત કરતા હતા. Many of them have left aside their homes, their offices, their jobs, their business. કે આમાં 2600 સ્વયંસેવકો ઘણા બધા પોતાનું ઘર, બાર, કુટુંબ બધું છોડી દીધું છે અને અહીંયા સેવા કરવા આવ્યા છે. એ બોલ્યા કે anybody who can inspire this kind of leadership is not only a wise person, is not only a creative person, but a person who is designed by God to lead people. એ વ્યક્તિ ખાલી બુદ્ધિશાળી નથી, પણ ભગવાને જેને સમાજને એક ચોક્કસ દિશા તરફ દોરી જવા માટે નેતૃત્વ આપ્યું હોય એવી આ વ્યક્તિ છે. તો જબરદસ્ત સમર્પણ ભાવ એમને ઊભો કર્યો. અને આ બધાની વચ્ચે જે છેલ્લે આપણે વાત કરી હતી કે એમના જીવનમાં જે સ્થિરતા, એમના જીવનમાં જે ગંભીરતા, સ્થિર, ધીર અને ગંભીર. હરકિશનભાઈ મહેતાએ પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું, હવે અગત્યની વાત છે, સાંભળજો. આ છેલ્લો પ્રસંગ હું પ્રમુખ સ્વામી મહારાજનો એક અદ્વિતીય જીવન માટેનો કહું છું અને પછી આપણે મૂવ ઓન થઈએ છીએ કે એવું જીવન આપણે જીવવું હોય તો શું કરવું. પ્રમુખ સ્વામી મહારાજને હરકિશનભાઈ પૂછ્યું કે તમે આટલી બધી નિસ્વાર્થ ભાવે સેવા કરી અને કોઈ તમારી કદાચ ટીકા કરે તો? પ્રમુખ સ્વામી મહારાજ સહજતાથી બોલ્યા કે એની અમને પડી જ નથી. કોઈ ટીકા કરે તો અમે મનોમન વિચાર કરી લઈએ કે એમની વાત સાચી છે. જો સાચી હોય તો અમે સુધારો કરી લઈએ. તરત હરકિશનભાઈ પૂછ્યું, અને એ વ્યક્તિ ખોટી હોય તો? પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે ખોટી હોય તો અમે કોઈ દિવસ એને ઉત્તર આપવા જતા નથી. ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે એની સાચી વાત સમજાવે. ધીસ ઇઝ કોલ્ડ ઇનક્રેડિબલ લાઈફ. આટલી સેવા કર્યા પછી કદાચ કોઈ સમાજનો એક નાનો વર્ગ, ઇગ્નોરન્ટ, એ કદાચ ટીકા કરે તો આ સમજદારી. પ્રમુખ સ્વામી મહારાજને હરકિશન મહેતાએ બીજો પ્રશ્ન પૂછ્યો કે જીવનમાં કોઈ એવો પ્રસંગ છે કે તમને યાદ આવતા દુઃખ થાય? પ્રમુખ સ્વામી મહારાજ કે ના, કોઈ એવો પ્રસંગ નથી, બધા સુખના જ પ્રસંગ છે. ધીસ ઇઝ કોલ્ડ ઇનક્રેડિબલ લાઈફ. પ્રમુખ સ્વામી મહારાજના સમજો, જેટલા ભવ્ય સન્માનો થયા છે ને એટલા ભયંકર અપમાનો પણ થયા છે. એ બંને પરિસ્થિતિમાં સ્થિર રહ્યા છે ને, ધેટ ઇઝ કોલ્ડ ઇનક્રેડિબલ લાઈફ. ત્રીજો પ્રશ્ન હરકિશનભાઈ પૂછ્યો, તો કોઈ એક પ્રસંગ તમારા જીવનનો એવો છે કે જે યાદ આવતા તમને ખૂબ આનંદની અનુભૂતિ થાય? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, એક નહીં, બધા જ પ્રસંગો મારા જીવનના અમને યાદ આવે, આનંદ જ છે. Always in the state of joy and happiness, that is called absolute bliss. This is the ultimate stage of incredible life. 24/7, 365, 80. If you are in a state of bliss, that is called incredible life. 24/7 ના શોપ્સ છે ને તમારે અહીંયા. હવે એક બે સ્ટેપ હું આગળ જાઉં છું. 24/7, 365 એટલે કેટલું? 12 માસ. અને 24/7, 365/80 એટલે શું? જીવનના 80 વર્ષ. 24/7, 365, 80. પ્રમુખ સ્વામી મહારાજ માટે કહેવાય 24/7, 365, 95 years of his life. એ અખંડ આનંદમાં રહ્યા. That is called incredible life. તો આવું એક અદ્ભુત જીવન આપણી સમક્ષ હતું. આવું જીવન આપણે જીવવું છે. Yes or no? Just raise your hands.